જ્યારે કોઈ વિડીયોમાં વાત કરું છું ને કે બાળકોને આવી હેલ્ધી હેબિટ કેળવવી જોઈએ, એક્સરસાઇઝની હેબિટ કેળવવી જોઈએ, રીડિંગની હેબિટ કેળવવી જોઈએ, ત્યારે ઘણા પેરેન્ટ્સ પૂછે છે કે મેમ અમારે આ કરવું તો છે પણ અમે કરી શકતા નથી, અથવા ઘરનું વાતાવરણ એવું છે કે અમે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, તો અમારે કરવું શું? તો આ માટે હું ચોક્કસ એક સજેશન આપીશ. કોઈ પણ આદત કેળવવા માટે કે કોઈ પણ આદતને છોડવા માટે સમય તો લાગવાનો જ છે. એના માટે એઝ એ પેરેન્ટ્સ આપણી પાસે એક વસ્તુ હોવી જ જરૂરી છે, અને એ છે પેશન્સ, ધીરજ. ધીરજ હશે ને તો ધીરે ધીરે આપણે ચોક્કસ એ વસ્તુ પર પહોંચી શકીશું. બીજી એટોમિક હેબિટ્સમાં કહેવામાં આવ્યું છે ને કે તમે ડેઇલી 1% ઇમ્પ્રુવમેન્ટ કરો. 1% ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી અને ઓટોમેટિકલી થઈ જાય છે. તો તમે વિચારો, ડેઇલી 1% ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો વર્ષના અંતમાં કેટલું બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય. આ જ વસ્તુ છે આપણા બાળકો માટે ઇમ્પ્લિમેન્ટ કરવાની, કે આપણે આપણા બાળકોમાં ઓનલી 1% ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વર્ષના અંતમાં એને એ આદત કેળવાઈ જ જશે. જસ્ટ એક્ઝામ્પલ કે આપણે રાત્રે, તમારું બાળક રાતના 12 વાગે સૂવે છે, તમારે એને 10 વાગે સુવડાવવું છે, તો એ સડનલી તો નથી જ સૂવાનું. તો એના માટે જો તમે સ્ટેપ બાય સ્ટેપ 12 પોણા 12, 11:30, 11:15 એ રીતે કરતા જશો ને તો એ ધીરે ધીરે ઓછે 10 વાગે સૂતું થઈ જશે, અને આના માટે તમને વધારે ટેન્શન પણ નહીં થાય. એ જ આદત છે, સેમ વસ્તુ અને સેમ રૂલ્સ તમે હેલ્ધી હેબિટ્સ માટે, હેલ્ધી ઇટિંગ માટે, એક્સરસાઇઝ માટે, હોમવર્ક માટે, રીડિંગ માટે, એનીથિંગ એલ્સ, તમે આ કોઈ પણ વસ્તુ તમે કરાવી શકો છો. અને તમારા ખુદની આદત કેળવી છે ને તો પણ આ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો આ જરૂરથી ટ્રાય કરજો.